થાકી ગયો હું તો એની રાબ કાઢો આ ખાટલો છો આ શેડ બીજા માર ઉપર મોભાડા ખાટલો ગાળી રહ્યા છે પાછા અને ઓર રાખવા હોય કઈ મેં રહ્યા છે આ ઓર હું રાખવાની આ ઉતર્યામાં સાડ્યામાં થાસી જાઉં છું હું તો અને ઉપર શું હોય અને સોર આવે ને તો સોર તો લઈને ઘેર પોકી દે તાર તો હું ઉતરી જ રહું હોય કાન ઓને કીધું કોઈ નેસલ આવવા લે ખાટલો અને આ શેઠા એવા છે ને તો ખાટલો જ નેસલ આવતા નહીં હા હું તો પાછું 1200 રૂપિયા હા પગાર કર્યો છે ને તો 1200 રૂપિયા તો આમ તો અમારે ઘેર બેસી રહેતો તો આમ તો સારું નરવો બેઠો એના કરતા બેઠા કરતા તો બજાર ભલા પણ મારા બેટા આ ઉપર સરવાનું કોક ફેરવવાના તપલીઓ બદલવાની થાશી પૂરો થઈ જાઉં છું પછી હું ઓર રાખવાની હોય કરતો આમ પાછી મજા આવે છે આમ વાયરો આવો પાછો ચડતો પણ ઉતારવાનું કાઠું પડે છે હાય રહેવા દે મને શાંતિ છે આટલે ની રાબ કાઢું કોઈ હાલ આવે ના આ સોની બોડી ભેડા ને ભેડા ઘણું આવ્યું છે કોઈ લઈ ના જાય તો આને કે આય થોડો એક આડું થાવ હા રહેવા દે તાને અને અહીંની રાબ કાઢો આ જો આ શો ખાટલો હોય સડાઈ દીધો મારે તો ટોટિયા ને બોડિયા થાસી ગયા હાવ ટોટિયા શું સાહેબ હમ રબર જેવા થઈ ગયા છે અને આ પાછા આ ગોમડા તો મારા બેટા બધા મારા જોર સોર છે હવે તો હોઈ જાવ કે થોડી વાર હું ગયો હોય ને હું એટલે જ પાછા આવીને કોઈ ભેડા લઈ જાય કોઈ સોડી લઈ જાય અને તારે પાછા આવશે તો કોઈ કપલિંગ હોય બદલવાની છે ને ફલાણાને જવા દેવાનું છે ને પણ હું હિસાબ થાય ને 1200 રૂપિયા 1200 પગાર આલ્યું છે અને પાછી એમાં કોક લઈ જાય ને તો આ તો પાછા અમારે આ શેઠનું નામ હમળો ભાઈ પાછા ફટ દઈને કાપી લે અને બીજી તો કદી લઈ આલવી નહીં આવું કરે બસ એ કણ જોઈ લો તમે તાર હું લાય પોણી છે નહીં પીવું ચાલશે હા ઊંઘવા દે મને હેડમાં પછી નેસા ઉતર્યો કે હમણાં કોક આવશે એટલે જવું પડશે એટલે હું પાછું પોણી બોણી નેસાથી પી લ્યો હાલ તો ઊંઘું થોડી વાર તો પાછો આ શેઠીઓ આવશે તો પાછું ઊંઘવા નહીં દે ડોહા ઓમ કરવાનું છે ને ડોહા ઓમ કરવાનું છે કરી હા ઓહો દવા જે ખેદાર તો હેગો લાયા તો પાછી ગાંડી ભેડા આવડા હતા જે છાસ નહીં છા જોતા નહીં છા શું હતો આપણે ગાંડી હેગો લેતા આવશે ચોરી તો કરવાની અને મારો જીવ ડોહો તો હજી ઊંઘી રહેશે શીખર ખાધું કે નહીં ખાધું શું કરવું ભાતે આવ્યું હોય કે નહીં આવ્યું હોય લોસો તો સારું અને પાછો ઓછવા બોલતો હું ભૂસે તો અને ઊંઘી રહ્યો છે અને ઊંઘ જ ના પાછો જાગી રહ્યો હા ચોરી કરવા જવું છે જવું છે એવી રીતના યાર જા મને પેલી શકું ઓઠા હંતાઈ જાઉં પછી ખસે તો ખરો કે એટલા જવું હે તો ખરા રે ઉગી રે મારી કુવેશ ભાઈ લાડકો વેવય વાળો દેશ અળગું લાગસ જેમાં ભાત દેખાતા ને ઓપરેટર પાછા ગોમમાં જઈને તો શું કે હું ઓપરેટર જોને પેલા ગોમના બોરના ઓપરેટરો ને એવું પાછા શું શેખી મારશી ના હા મારું સારું ખરાબ લે પાર્કિંગમાં આવી ગયો તમારે દેખાતું તો નહીં ખબર કોઈ નહીં મરદોની મરદાનગી વાળા ખોડીઓની અમે પેટીએ છીએ વાગે વોજ સરપંચ અમારી શરમ ભર આ બાજુ કોક હતું નહીં મારા ભાતો પેલા બેસી રહ્યા છે અને ઇવન તું લાલજી પાઘરી તો છે નહીં પાછું છોકરો બોકરો સારું કોઈ છોકરો દેખાતો નહીં કેરી બે ના કાળું લાલ 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 ત્યાંથી દેખાતું મારા બાને દોડી પાતરીશ પાછી એવું લાલ તો સર કોઈ નહીં લુગડું જ નહીં તો લાલ શોથી હોય એ જાત છે તો
જવા દેજે પેલા આવી બધું હજુ તું મોટો ધબ્બો લઈને આવ્યો છે ચોઠિયા ભાઈ નાખે એવું છે પાછું માં પહેરી જવા દે થોડો એવો નહીં લાગતું આજ તો જે જેવું નહીં ગાડની હેગો છે હેગો પણ ભાડું એવું જ નહીં હું તો ઘડિયાળ બેસી રહું જતો રહે એટલે પછી જઉં છું હેગો તો આજે ખાવી જ છું લીધા વગર જવું ના હું આજ તો હંતે જાદે ઘડિયાળ અરે ભરકાવા આ જોગ કોઈ ખેંચી છે રાતનો ધોકા આપે નહીં તો પાછા હુઈ ગયા છે પાછા જોગ જોને ઉજાગરા ના હોય તો જોને પેલા શિયાળામાં ઉજાગરા હતા એવા કોઈ ધ્યાન જ રાખતા નહીં બોલો છોકરો બોકરો શિખર કોણ ફરે છે ઉપર જા દે વાઠો જાઉં કશું વાંધો નહીં ડોહો તું ઊંઘ્યો છે શેઠિયો આવ્યો છે તે વાતો કરશી કે બે જણા એટલી કર જવા દે મને હા બે જણા બેઠા બે હવા દે મને ગામની હેગો લઈ આવવા દે પેલા ચોરી કરી આવું જઈને હા હા બેહો કમ્પ્લીટ છે હેગો કમ્પ્લીટ આવી જશે મારા કોમ થઈ જ ગયેલું છે આજ તો શાકભાજી લઈ જ જવાની છે આ તો સોળણ છે લે સોળણ હેગો હું તો ગાંધી લેવા આવ્યો તો સોળણ શાક કરવા થયું હારું લાવ્યો કોઈ નહીં હું તો ઠેલી બેલી શું કરું લાય હા હું હા આમાં બાંધી લઉં કોઈ હેગોય નહીં લેવાતું હમણાં જ વેણી જો તો પાછું ઓછી હોય લાય પેલ બાદ જવા દે ઠેડો હમ કાઠું થશો ડોહાન સરતા પાછું રપત તો પડતી હોય પાછી જો મારાથી બાજુ છે અને તને વૈકણતા નહીં રહ્યા છોથી સરતા ના શું કહી જાય એવું મને તો જઈને ચક્કર આવે છે બરકાબા લે બરકાબા જબર હુઈ ગયા છો હા વધારે ખાઈ ગયા છો ના જી ખાધું જ નહીં શેમ ટિફિન જ નહીં આવે તમે શેમ ખરાબ ઓફર ચાલ્યા છે પણ ઘેરથી ટિફિન આવી તું મોકલાવીશું ઓહો આળું જુઓ આળું હુઈ ગયો તો કેટલા મને એવું લાગ્યું ખાધું જ નહીં આળું તો ખાઈ ગયો તો ભૂખ લાગી દે ઘેરા થાય એમ ભાઈ બુદ્ધિ જતી રહે પાછી બધા એમ કી વાત આશી છે પણ હું કહું હમણાં ભાઈ તમે શેમ ખરાબ ઓફર ચાલ્યા છે હું બસ આ કીધું ઓટો મારું કીધું શું કરો છો તમે શોખી કરો ઓહો પણ શોખીદાર નહીં શોખી કરવાની આ તો થોડું જોવું પડે યાર તમે તો આ જો વાયરો આ હુઈ ગયા છે એવું ને એવું કે ના ઊંઘ્યો નતો થોડું જાગતો હતો ખખડાટ થાય એટલે તો ઊભો થઈ જાઉં તમારે તો આ બધું દોરું તો લાલ કલરનું કોઈ બાકરી લુગરું ના હું એવું તો કોઈ સાયકલ લઈને આવતો હતો કે ઓહો તે કોઈક દબાઈને બેહે એવું મને લાગતું હતું જોને તમે તો કોઈ પાડી જ નહીં હું શક્યો બસ કોઈ નહીં વિડીયો શું કે પતી નહીં થઈ રહી છે વિડીયો તો શાહી હોજુ લેતા મેળો એમાં હોજે લાવશે હું તો લઈ મારે તો શાહી પેલ બાજુ આવ ભેડામાં ચોણીમાં જઈને આવે હું એનું ઓહો બેડમ જોતા હોય હા કોઈ દેખાતું હોય નહીં ના થોડું દેખાય છે તો એ મોસો હરખું રાખતા જ જો હોય દેખાય છે આ બસ રાખવાનું હોય ભાઈ એ તો તડકો આવે છે બરકાબા હાઉ એવું થાય છે તો ઊભું ને એવું થાય જતો તાર મારતો ઉતરતા વાગે અડધો કલાક થઈ જાય લાગે છે મને જવું છે એ બાજુ તમે મોસો આટલો શરતી રાખો ને તો અહીંથી બે દેખાય એવું છે પણ મળતું જો ઉતરજો બેડો તમારે હું એટલે જ તમારે જોવા આવ્યો હતો હમણાં ભાઈ નતું આપવાનું તમારે આ તો બે હતા જો આ બધું પેલા ભેડામાં સોરી તો હજી આપણે કે વખત શાક કરી નહીં ત્યાં શેઠવાણી લઈ ગયો તમે હમણાં ના
લઈ ગયો તો મી વેણી આલી નહીં શીખર તમે શીખર છો હાલ દીધી કોઈ સુંટી જુ વેણી જુ કોઈ સોંટી થી મીન પણ શેઠોણી આલી હતી બારોબાર તો નહીં જવા દેતા પાછા કોઈ આ બારોબાર તો હું જાય 1200 રૂપિયા પગાર છે બારોબાર શું જવા દે આ તો વળી શાકબાગ કોઈ નાલ દેતા હોય અહીં ની રાબ કાઢું હોય કણ મરવા માણસ જ ભરતો નહીં કને હાલું આ ખરા તડકાનો કોઈ આવતું નહીં તઈ પાટલા કરે છે હવે શાકે બારની બેડા બારની શેક હોય ના બારી કોઈ ન લે જો આવો તો છેડો એ શેઠોની દાડામાં આવું તાર જવરી 4 વખત ફરું છું મોય આ તો મે આવજો હાય આમ નાડા ખાટલો માર નેસા ઉતારી આલો આવું ના આવું કે નેસો તો બસ હપું છું તો કોઈ ના બાળો હાલ નહીં બાળતા પણ આ તો ઉતારવાનું સારવામાં જ મારતો અડધો દાડો થઈ જાય છે એનો લીપ ગોઠવી આલું પડશે આ તમારી લીપ જાય સોપ પાડા એટલે સરસી આવે સોપ પાડે એટલે ઉતરી જજો હા એવું ખરું પેલું કોક જીવ મન તો વેમ જ છે કોક છે કોઈ એની જાય લેવાનું રોજ તમાર તો કેમ જાય છે એ રાબ કાઢું આ તો શેઠ ખાસ કરા છે ગાઈ દી કે કોણા પા હા લે હળો હળો હેડો કે લ્યો મેલો ના ઉપર બસ હા ઉતરો જાવડી આ હું જાવડી ના આધાર શેઠ બીજા માણસ સર આવ્યું છે તે ભાઈ જો તો મારું ગોદી થાસી કરાવજો જવાય છે ઓવર લેટ જેડો લેડો જો પાછું હા બંદૂક લઈને આવ્યા છો તમે તો આ 1200 ખર્ચું ને તમારી પાછળ ઓવર ત્યાં સોરનું તો પોલીસ વાળાને 2000 આલુ પણ એના ગાટા તો ધોઈબા પડી ના ખાવ મૂકે લેડો તાને મારી વાડીમાં પગ દીધા મને પાલવા ના જરાય આ વાત કા પકડજો થોડી આખા ગામમાં કોઈ ના આવી છે અરે આ તમે તો પાડી ગયા હા, વજન વધારતો યા તો પછી મેલીએ નહીં ગો લેજો આરે લઈ લેજો લ્યો લેજો હેડો પછી પેલું વેણી જા પછી જવું લેડો નવરું લાયા છે પાછા પણ આમાં ફોડવાનું શું તો થયું કે કોઈ આવતું જ નહીં કોઈ નહીં આવતું હાલ તો વેણવા દેજે મને તો હેકો જ નહીં લે થોડી વેચી મારે તો મારા પૈસા આવી જવું પાછા એ હું સલે કાકડા શું બોલું એ બેટા એ છોકરા હું શિકા કોઈ દેખાતું જ બરાબર નહીં. યાર ફટોફટ એ અરે આ તો બેર હું સર આવું કરે છે જો મેઘલવાન હેકો વેણું છું તે દેખાતું અરે હે ગો તું બારા પેલો હેઠાય આ જોગુ પાસે કોઈ બીક થકો ને તો બેરો છે ને બોકડા છે એ મારા જોર હું સર પણ છે મારો છો અકને પૂછીને બેઠો છું ભાઈ હું 1200 રૂપિયા લઉં છું પગાર ખબર છે તને હા ઓર રાખવાનું તમે ઓય હેડ્યા છો ઓય ફૂટેલા છો તમે હું તો હું અઠા થઈને આવ્યો તમને બારીને જતો રહું છો ના આવ્યો સમ તો હર્યો ના કોઈ ના મને ઓળખીશ તું ઓળખું છું હારી પછી ઓળખું છું કેમ નહીં ઓળખતો હોય સિલે કે થે ગોલી હોય 4 વખત આલી હોય ને સકલ અરે નહીં આલી છે તમને બારીને દોર્યો છે હમણાં તમે દેતા નતું કીધું એટલે જ હું અઠા થઈને આવ્યો તો લઈ જજે આપણે શાકભાજી શાક કરવા તે હેકો જો બસ એ તો હોય મજૂરી બોલાવા કહેતો હતો તને મને હું ખબર મજૂરી કહેતા આ હોય મજૂરી આવજે ને શેઠવાણી કીધું છે શાકભાજી એક દારો આલશી મને તો મારાને તક મને કીધું છે હું તો આવ્યો હેકો એમાં પણ હું કોઈ હું કોઈ ચોરી કરાવતો હું એટલે જ બપોરે ઓટો માર્યો છે. આટલું પણ હું સંસાર કરું છું હું તને ચોરી કરાવડાવું છું આટલી 80 વર્ષની ઉંમર હોય આ શેઠ મને કહે છે તમે બનાવડાવો છો લે તમારી બંદૂક મારે નોકરી નહીં કરવી જાઉં છું હું આ જોક એક સોરના દખી જોક પાછા નોકરી સોરું છે પાછા તાર આટલી બધી ઉંમર થઈ મને કોઈ ચોર કીધો નહીં તમે કહો છો ચોર આ તો હું ના આવ્યો તો ખબર પણ મને મારતો ના પાછા તો મને એમને આ શેઠ મને ચોર કહે છે આવું ચાલે તને હા તને ખબર પડે છે? બનેલા જ છો બે. બનેલા નથી. ના એમ તો લ્યો કે જોરથી મેલજો જોરથી તે ખોટ લીધી મી આવું તો વાગર મેલો કે તમે ફૂટમાં ના આવ્યો તો મેલો તોડી નાખો બોડું એ તો કેસ હું તો ના કીધું 2000 રૂપિયા ખર્ચી ના આવ્યો હું કરશો સવાલ જ નહીં કર મેલો ફૂટમાં ના આવે તો મેલો હું હું તો ના મેલ્યા વગર ના રહું ખબર છે મેલ્યા વગર ના રહું જો વાગ્યું કે મારી જવાબદારી નહીં હું તો 1200 તો લીધા વગર નહીં રહું મહિનો પૂરો થવા થયો છે ખબર છે કે ભાઈ જતરા ન કર મારે